મધ નાખવા નથી આવું મને. રંભા હું તને આજે મધ નાખવા નહીં આવે હગો, મને હજી ઝાડા જેવું છે. એમનો હાલે ને 20 દિવસથી આપણે લડી છે ને અત્યારે તમે એમ કહો ઝાડા થઈ ગયા, હાલે જ નહીં. તમારે આવવાનું છે મધ નાખવા. મને ના તો વિજય હું કઈ રીતના થાય. ઈ તો બધી તારી વાત હાચી, પણ મને શું કરું એ બાબા પ્રેશર આવ્યું. એટલે હા ખોટા રીનો માણસ છે. હાલ હું ઓલા મનસુખભાઈને તો ફોન કર લઉં કે ઇલેક્શન છે છેલ્લો દિવસે મારાને ભોળવવા તો જોવે ને. છેલ્લે આવી ગયો મધ નાખવાનો દિવસ. હાલો હું ઓલા વિશાલભાઈને ફોન તો કર લઉં. હજી રંભા તારી પાસે સમય છે, ફોર્મ ખેંચી લે, છેલ્લો દિવસ છે મધ નાખવાનો. એટલે તને શું લાગ્યું હું બી ગઈ એમ? હાલતી નહીં તા તું ફોર્મ ખેંચી લે, હું કામ ખેંચું? એક પાટું મારીને હમણાં વારીમાં ઘરી જાય. અને હું તને એક પાટું મારીને તો તું કુંડીમાં ઘરી જાય. રહેવા દે મારા તારે એને વાત જ નથી કરવી. અને મતદાન ક્યાં કરવાનું છે? ઓમ આપણા વિસ્તાર બાજુની ઊભી રહી છે ને ખબર નથી કે મતદાન ક્યાં કર. તું હું બધાનો વિકાસ કરતી હતી. આજકાલ છે ને મત નાખવાની નવી જગ્યા છે જંગલમાં. મને ખબર જ છે કે જંગલમાં છે. આ તો હું જોતી હતી કે તને ખબર છે કે નહીં. રાધે ને કે મારે કઈ બોલાઈ જાય. એક તો ફેમિલી ચેનલ છે. ગધરીના ઊંધીના નથી મત નાખવાનું જંગલમાં રાખ્યું ભમરાર આવે. મારે તો બસ આ ડ્યુટી જ કરવાની ને. એ બાયું તમે મત નાખવા આવ્યું ને જા મત નાખતા જો ઓલા જંગલમાં કેરો આયલો જાય ને એની આગળ રહી છે મતદાનનું મથક હો, નાખતા હોય ત્યાં મત. સરકારે મને બે વાટો અહીં ખુરશી નું આપી હાર હવે. એ નમસ્તે સર, મત ક્યાં નાખવા જવાનું છે? એ તમે છે ને ઓલો કેરો દેખે ની કેરે હાયલા જાવ. દીપડા નહીં હોય ને ક્યાં ઈ સેફટી અમે તમને ન આપીએ કે અમારે જ ખાલી ધ્યાન રાખવાનું હોય કે કોઈ આમ આડાવડું નથી થતું ને એમ. સર ખોટું ન માનો તો એક વાત કહું. હા બોલો ને શું વાત છે? સર તમે પોલીસ વાળાની જોકર લાગો છો. હમણાં હું ખીજમાં આવું એમ પેલા વયો જતો હતી. આ ગામના લોકો હાવ આવા જ છે. અને એમાંય પાછી રંપા ને ચંપા ઊભી એટલે તો પૂરું હાવ. કાંઈ વાંધો નહીં, મારા તો મહિને પગાર ચાલુ છે ને ઈ જોવાનું હોય ને. ઈ ને મને 2 નંબર લાગશે તો હું જાય ક્યાં? હાજી જંગલ છે, ગમે ત્યાં વયું જવાય. એ નમસ્કાર ટીચા કાકા, તું મને ઓળખશો બટા? અરે તમને તો કોણ નહીં ઓળખતો. ઈ મને કયો તમે કેવા મસ્ત નેતા હતા. ઈ બધું મૂકો ને, તમે કયો કોને મત દેવાયો છો? રંપાને તો છત્રી છે ને ચંપાને છે ટોપી, તો તમે કોને મત દેવાયો છો? જો મને રંપાએ છે ને પેટ્રોલ દીધું, પણ ચંપાએ ગેસનો બાટલો દીધો ને એટલે હું બોગસ મત કરવા આવ્યો છું. તે ખારું બાપા દેતા હો જાવ. દાદા હવે આવડી મોટી ઉંમર થઈ ગઈ, તમે મત નો નાખો તો હાલે. ના ના બટા, મારા રંભા બટા છે એમાં રત તેવું છે એટલે હું તો મત નાખવા આવ્યો છું. મને કઈ સમજાણું તો નહીં, કાંઈ વાંધો નહીં, મત દેતા હો જાવ. બિચારા દાદા કેવા હારા હતા, આવી ઉંમરમાં મત નાખવા જાય છે. મિત્રો તો તમે મત નાખતા આવ્યા ને? ઓ હે સોરી મિત્રો, તમને બતાવો. એ ભાઈ મત નાખવા ક્યાં જવાનું છે? દઈ નાખી રસ્તે જવા દો. મને લાગ્યું કે આમાં મારું મેર પડી જાય. એક તો હું પોલીસ વાળો છું ને મારો આમાં મેર પડી જાય સારું, મારા લગ્ન તો થઈ જાય. પણ ભાઈ કહી દીધો હવે હું થાય. તમે બોલે એની પેલા હું ઈશારો કરી દઉં કે મત છે ને ઓલી કોઈ નાખવા જવાનું છે. ડોહીએ તો મારું મૂળ વિકી નાખ્યું. લે આલે ડોનાલ્ડ તમે અમેરિકા વાળાએ નો રાખ્યો તને? અરે ભાઈ એને તો હું વાત કરું. અમેરિકામાં હતો ને મેં યુદ્ધ કરાવ્યું ને તો બધાય મને પોદરા મારીને કાઢ્યો દેશમાંથી. એટલે હું ભારત દેશમાં વી આવ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, હાયલા રાખે. સંસાર હોય ને એવો હાયલા રાખે. હું તને અહીંયા ગોત દે હો, ઇન્ડિયાની લડકી. સારું મોટા હું મત નાખતા હું. હા વેતી નો થા. અરે આવો તમે આજ ગામના છો? હું તો આજ ગામના છો. તમે કઈ ગામના છો? હું બાજુના જ ગામમાં છું. તમે કેશો તો આ ગામમાં રહેવા ભી આવી. તમને ભોજનમાં શું ભાવે? મને તો કઢી બહુ ભાવે. અરે વાહ, આપણે બેયની ચોઈસ કેવી સરખી છે. મને કઢી બહુ ભાવે. કઢી રોટલો તો હું ખાઈ જાઉં. પછી તમને ફરવા જવાનો શોખ કેવો? બહુ એવો શોખ નહીં, માપે માપે. અરે વાહ, મને એવો શોખ નહીં, માપે માપે. તો તમે સિંગલ છો? અરે ના ના, આ ક્યાં ગુડાઈ ગઈ મારી છોકરી? ન્યા ક્યાં જંગલમાં ભાટકતી હતી? મમ્મી હું હરણા જોતી હતી. હાલામ સાનું મની મધ નાખીને ઘરે ભાગી. એ મધ નાખવાનો આજ કેરો છે ને? મને નથી ખબર, આ ઈ જ છે. આજ મને એવું કા લાગે કે હું અહીંયા ખોટો ઊભો છું. જલ્દી 5 કે 6 વાગે તો હારું. લે આલે ડાકુ મંગલસિંહ, તું હોતે મધ નાખવા જાશો? મધ તો નાખવા જવું પડે ને રંભાને, એની વાહે તો હું હાલું છું. એમને તને એવું નથી લાગતું કે તને ભગવાને બનાવો તો કાચબો ને બની ગયો માણા? બંદૂક કાઢું, મારી બંદૂક કાઢું? ના ના ડાકુ હું મજાક કરતો તો. જવા દો ને મધ નાખવા. આ રહ્યો કેરો, હાયલા જાવ. તો વાંધો નહીં, નકર કરું છું હમણાં ભરાકા. અને કાચબાનો જ અવતાર દેવો તો પણ બની ગયો માણા, પછી શું કરવું? હવે કેટલા બાકી છે? તે મોટા તારે ચૂંટણી કાર્ડ નીકળી ગયું? અરે ના ના, હું તો દડો ગોતવા આવ્યો. તમને ના નથી પાડી મત નાખીને દડો ગોતો? કાંઈ ગોતો નહીં, તમારે આઘું જ રહેવાનું.
તો દરાના પૈસા તમે દેહો. આજકાલના છોકરા એટલા બગડ્યા છે ને કે મારે હું તને કેવું વેતી નો થઈ જાય હાલ. હવે કેટલું બાકી હઈ છે. લે આલે ભૂત તમે હોતાય તઈ બાપા મારે મત નાખવા આવવું પડે ને. રંભા બિચારીએ કેવી મને મદદ કરી હે. તું એક જ બાકી છો ને, બાકી ગામના લોકો આવી ગયા ને. મારે મોડું હુકામે થયું ખબર, મારે એક સેકન્ડ જમવા જવાનું હતું એટલે મને લાગ્યું કે હાલ હું મત તો નાખતા હું છેલ્લે હું અત્યારે 6 વાગે આવ્યો. સારું બાબા તું જા ગાય ગા મત નાખતા એટલે હું છૂટો થાવ. હું શું બાબા ટીલે પર કેમ કોઈ ગામના લોકો દેખાતું નથી? આજ તો રિઝલ્ટ નો દિવસ છે. કાંઈ વાંધો નહીં, મને એવું લાગે છે કે મારે ઓલો મંત્ર બોલવું જોઈએ. જો બાબા ઢીલું કરી નાખું બનાની જેમ ઢીલી. અરે વાહ આવી ગયા રંભાના માણા. છત્રી ઓ ભાઈ છત્રી છત્રી કાઢી નાખે રંભા બત્રી. આ બાજુ ચંપાના માણા જે આવ્યા નહીં, મારે પાછું સૂત્ર બોલવું છે. બાબા ઢીલું કરી નાખું બધાની જેમ ઢીલી. એ ટોપી ટોપી કાઢી નાખે રંભાની છત્રી. ના મજા નો આવી. તું તારું કામ કરીને બાબા ઢીલું ઈ કેને કોણ જીતું. રંભાબેન તમારું નિશાન હતું છત્રી અને ચંપાબેન તમારું નિશાન હતું ટોપી. એ રંભાબેન આ છત્રી છે ને ઓલ પણ ઘા કરી ગયો તો ફાઇનલી આ ચૂંટણીના વિજેતા છે રંભાબેન. હાલો હવે મારે ગાયબ થવાનો સમય આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તને જોઈ લઈ. મારી તો આખી ચૂંટણી સંડાસમાં જ હોઈ ગઈ. કાંઈ ખબર નથી કોણ જીતું હોય છે ને. માઈ ગયો મારે હું તો નિરાંતે ફ્રેશ તો થઈ જાવ.